નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું હજુ 2 દિવસ વરસાદની આગાહીની। બપોરે 1 વાગ્યા સુધી 13 જિલ્લામાં વરસાદની આગાહી છે। 13 જિલ્લામાં 1 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે। उत्तर गुजरात, पूर्व गुजरात और दक्षिण गुजरातना सरहदी जिल्लाओमां बपोरे 1 वाग्या सुधी वरसादनी आगाही करवामां आवी छे। गुजरातना 4 जिल्लामां थंडरस्ट्रॉम एक्टिविटीनी आगाही कराई छे। बपोरे 1 वाग्या सुधी 13 जिल्लामां सावधानी राखवानी जरूरियात छे, कारण के वरसाद थई शके छे। बपोરના 1 સુધી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। 13 જિલ્લામાં ખાસ કરી સાવધાની રાખવી પડશે, કારણ કે વરસાદની આગાહી છે। ગઈકાલે જે વરસાદ થયો હતો, ખાના ખરાબી સર્જાઈ હતી। एक वाग्या सुधी क्या क्या वरसाद थई शके छे, कया 13 जिल्ला छे ज्यां वरसादनी आगाही करवामां आवी छे, मेपना माध्यमथी नजर करीशुं અને જાણીશું। ખાસ કરી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 1 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે। મહેસાણામાં પણ વરસાદ રહી શકે છે। 1 વાગ્યા સુધી ખાસ કરી તમામ ખેડૂતો સાવધાની રાખજો। જો તમારો માલ, તમારો પાક હોય તો પણ તેને સગે વગે કરી લેજો, કારણ કે વરસાદ થવાનો છે। મહીસાગરમાં પણ વરસાદ રહી શકે છે। ખેડામાં વરસાદ થઈ શકે છે। દાહોદમાં થઈ શકે છે। 1 વાગ્યા સુધી પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ રહી શકે છે। તાપી અને ડાંગ એટલે દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગો છે જ્યાં સતત 2-3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે, ત્યાં પણ બપોરે 1 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે। આ મહત્વની આગાહી કરવામાં આવી છે 1 વાગ્યા સુધીની, કે જ્યાં વરસાદ રહી શકે છે। આ તમામ જે જિલ્લાઓ છે જ્યાં ખાસ કરી સાવધાની રાખવી પડશે। ગઈકાલે જે બધું વરસાદ નોંધાયો હતો, મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે। વિભુ, ગઈકાલે વરસાદ થયો, ખાના ખરાબી સર્જાઈ અને હવે હજુ પણ સંકટ છે 1 વાગ્યા સુધી। વધુ વરસાદ કયા કયા જિલ્લાઓમાં રહી શકે છે? મિત્તલ, ગઈકાલે પણ જે રીતે ગુજરાતમાં વરસાદ થયો, ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થયો, તેના કારણે બાગાયતી પાકને નુકસાન થયું, વૃક્ષો ધરાશાયી થયા, હોર્ડિંગ્સો ધરાશાયી થયા અને ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે। એક તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને તેના કારણે જ વાતાવરણમાં પલટો આવ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ કહી શકાય, કારણ કે જ્યારે ચોમાસું શરૂ થાય તેના પહેલા આંધી વંટોળ અને વરસાદ છે તે આવતો હોય છે। અત્યારે પણ ગુજરાતનું જે વાતાવરણ બની રહ્યું છે, ત્યારે આગામી 3 દિવસ તો વરસાદ થશે, પરંતુ સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની પણ આગાહી છે તે કરવામાં આવી છે। 13 જેટલા જિલ્લાઓ છે કે 1 વાગ્યા સુધીમાં વરસાદ થવાની આગાહી છે કરવામાં આવી છે। તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ ત્યારે જ થતી હોય છે કે જ્યારે લો લેવલ ઉપર તાપમાન વધારે હોય છે અને અપર લેવલ ઉપર ભેજ વધારે હોય છે, ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય અને તેમાં પવનની ગતિ ખૂબ હોય છે અને પવનની ગતિના કારણે નુકસાન થતું હોય છે। બિલકુલ વિભુ, પરંતુ આ પ્રી મોન્સૂન વરસાદ એવો હોય છે કે હંમેશા ખેડૂતોની હાલત કફોડી થાય છે, પાકને નુકસાન પહોંચતું હોય છે। આજે 1 વાગ્યા સુધીની આપણે વાત કરી, પરંતુ આગામી સમયમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે? મિત્તલ, જે રીતે આગામી 3 દિવસની હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં અમદાવાદ, સુરત સહિતના જે જિલ્લાઓ છે કે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે અલગ અલગ જિલ્લાઓ હોય છે કે ત્યાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તેના કારણે જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પણ થઈ રહ્યો છે। અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, સૌરાષ્ટ્રના ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને ખાસ કરીને જે વિસ્તારોમાં બાગાયતી પાક એટલે મીન્સ કે અત્યારે જે કેરી છે, કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો પણ ચિંતિત છે, એટલે આગામી 3 દિવસ આ સ્થિતિ યથાવત રહેશે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો આગામી 3 દિવસ આ સ્થિતિ યથાવત રહેશે। હજુ તો ચોમાસાનો પ્રારંભ થયો નથી, ત્યાં તો મુંબઈમાં મોટા હોર્ડિંગ દુર્ઘટના સર્જાઈ છે। હોર્ડિંગ પડ્યા છે, ભારે પવનના કારણે મોટું વિશાળકાય હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, મોટા પાયે નુકસાન થયું છે। ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિશાળકાય હોર્ડિંગ્સ લગાવેલા છે અને જેને લઈને ગુજરાત વહીવટીતંત્ર પણ કેટલું સતર્ક છે। મોટા હોર્ડિંગ લઈને શું વહીવટીતંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી રહી છે કે કેમ,
તેજ પવન કે વાવાઝોડા સમયે આ હોર્ડિંગ્સ માટે કોઈ સેફટી રાખવામાં આવી છે? જો મુંબઈ જેવી દુર્ઘટના થશે તો કોણ જવાબદાર? હાલ તો આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોર્ડિંગ દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર? કારણ કે મુંબઈમાં પણ જ ઘટના બની જેમાં અનેકોએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ઘાયલ છે. એ જ પ્રમાણે અમદાવાદમાં પણ આવા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા છે. વરસાદની એક તરફ આગાહી છે, ભારે પવન ફૂંકાઈ શકે છે, પરંતુ આ આગાહી વચ્ચે વહીવટીતંત્ર કેટલું સતર્ક છે? ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ગઈકાલે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ હતી. હવામાન વિભાગની આગાહી છે કે હજુ 24 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થવાનો છે. જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે ભારે પવન પણ ફૂંકાતો હોય છે અને તેના કારણે જે વૃક્ષો ધરાશાયી થઈ જતા હોય છે, હોર્ડિંગ્સ ધરાશાયી થઈ જતા હોય છે. સાથે જ જો રોડ ઉપર લાગેલા હોર્ડિંગ્સો પણ જોખમીકારક લાગતા હોય તો તેમને પણ ઉતારી લેવા જોઈએ કે જેના કારણે ભારે પવન ફૂંકાય છે અથવા તો મોસમ વિભાગની આગાહી છે ત્યારે તેનાથી લોકો પણ બચીને રહેવું જોઈએ કે જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે પવનની ગતિ ખૂબ જ તેજ હોય છે અને તેના કારણે વૃક્ષો નીચે અથવા તો હોર્ડિંગ્સનો સહારો ન લેવો જોઈએ. કેમેરામેન નિલેશ સોસા સાથે પીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગતરોજ આફત બની અને આવેલા વરસાદે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. મોડી રાત્રે ફૂંકાયેલા તેજ પવન સાથે વરસાદથી ખેડૂતોના કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ગતરોજ વરસેલો વરસાદ ખેડૂત માટે કાળ બનીને આવ્યો છે. તોફાની પવનના કારણે કેસર આંબાવાડીઓમાં કેરી ખરી પડી છે. ગીરના મોટાભાગના વિસ્તારમાં અડદ, મગ, તલ સહિત ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર છે. તમામ પાકો લણવાની તૈયારી છે અને ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જે પવન અને વરસાદ આવ્યો છે એ ખેડૂત માટે કાળ બનીને આવ્યો કહેવાય. જેથી કરીને આંબા છે, કેળ છે, અમારે ખુદની આંબાની બગીચો, કેળનો બગીચો, એમ માંડવીના પાથરા પડ્યા છે, અડદ મગના પાથરા પડ્યા છે. બધામાં લાગત નુકસાન જોવા મળ્યું છે. નુકસાનીમાં 2 વીઘાના મગ છે, પાથરા પડ્યા. નુકસાન તો ઘણી છે વરસાદની હિસાબે. વરસાદ તો ઘણો છે, પાથરા પલળી ગયા. રાત દિવસની મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. હજુ પણ વરસાદની આગાહીથી ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. દક્ષિણ ગુજરાતની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે ભારે પવન સાથે વરસાદની જે આગાહી છે તેને લઈને સુરત શહેર ફાયર વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગતરોજ તોફાની પવન સાથે વરસેલા વરસાદમાં 17 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. જે અંગેનો કોલ સુરત ફાયર વિભાગને મળતા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી. રાતના જેવી અમને આપણે ફ્લડની જેવી માહિતી મળી એ અમારે ત્યાં ફાયર બ્રિગેડ તરત એલર્ટ થઈ ગયેલું હતું અને ઝાડ પડવાના કંઈ 17 જેવા કોલ છે. એ 17 કોલ અલગ અલગ વિસ્તારોમાં આપણી ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. અમદાવાદમાં વધ્યા હીટ સ્ટ્રોકના કેસ. જી હા, અમદાવાદમાં આગામી 5 દિવસ યલો એલર્ટ છે. ત્યારે 7 થી 11 મે સુધી 70 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે. ઉનાળામાં કુલ 343 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે. ઇમરજન્સીના દૈનિક 250 ફરિયાદ મળી છે. એએમસી ચોપડે દૈનિક 10 થી 15 જેટલા વ્યક્તિઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. એએમસી ચોપડે હાલ રોજના 10 થી 15 જેટલા વ્યક્તિઓ હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે. 343 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે. તો ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસ વધ્યા છે અને બીજી તરફ આજે વરસાદની પણ આગાહી છે. હીટ રિલેટેડ ઇલનેસ એટલે કોઈ પણ વ્યક્તિને ચક્કર આવવા, માથામાં ખૂબ જ દુખાવો થવો કે જે હીટ રિલેટેડ સિમ્ટમ્સ કહી શકાય તે પ્રકારના કોર્પોરેશનની હોસ્પિટલમાં અંદાજિત 15 થી 20 જેવા દર્દીઓ આવી રહ્યા છે કે જેને આપણે ઓપીડી સારવાર તેમજ જરૂર જણાય તો ઇન્ડોર સારવારની જરૂર હોય તે પ્રકારના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.
સાથે સાથે 108ની જે સર્વિસ છે તે જગ્યાએ પણ અંદાજિત 250 જેટલા લોકોની કમ્પ્લેન આવી રહી છે. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરાના કેસ વધ્યા છે. છેલ્લા 5 મહિનામાં ઝાડા ઉલટીના 3747 કેસ નોંધાયા. કમળાના 556, ટાઇફોઇડના 1279, કોલેરાના 54 કેસ નોંધાયા. છેલ્લા 11 દિવસમાં ઝાડા ઉલટીના 635 કેસ નોંધાયા. કમળાના 61, ટાઇફોઇડના 18 કેસ નોંધાતા ફફડાટ છે. ગોમતીપોળ, નિકોલ, વટવા સહિતમાં કેસમાં વધારો થયો છે. દાણી લીમડા અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ વધ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો પાણીજન્ય રોગચાળા માટે દૂષિત પાણી અને ખાદ્ય ખોરાક જવાબદાર છે. પાણી ડ્રેનેજ લાઇન મિક્સ થવાથી દૂષિત પાણીની સમસ્યા છે, જેને લઈને જાન્યુઆરીથી 11 એપ્રિલ સુધી શહેરમાં 17,585 પાણીના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 400 જેટલા સેમ્પલ અનફિટ આવ્યા હતા. ફરિયાદના સ્થળે ક્લોરીનના ટેબ્લેટ વિતરણ કરાયું છે. લીકેજ હોય તો ઇજનેર વિભાગ કામગીરી કરી રહ્યું છે. દૂષિત કે પછી તે મામલે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 635 કેસીસ, જોન્ડિસના 61 કેસીસ, ટાઇફોઇડના 185 કેસીસ અને કોલેરાના 14 કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. છેલ્લા 2-3 મહિનાની સરખામણીમાં ચાલુ માસ દરમિયાન તેમજ એપ્રિલ માસ દરમિયાન વોટરબોર્ન ડિસીઝમાં વધારો જોવા મળેલ પડેલ છે. ગોધરામાં વીજ કંપની દ્વારા બેસાડવામાં આવેલા સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર મુદ્દે ગ્રાહકોમાં ફરી એકવાર રોષ ભભૂકી ઉઠ્યો છે. વીજ વપરાશનું યુનિટ દર સ્માર્ટ વીજ મીટરમાં વધારે વસૂલવામાં આવતો હોવાનો મીટર ધારકો આક્ષેપ કરી રહ્યા છે. સામાન્ય વીજ મીટરમાં એક યુનિટ દર 6 થી 7 રૂપિયા લેવાય છે, જ્યારે સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટરમાં એક યુનિટના 10 રૂપિયા વસૂલાતા હોવાનો મીટર ધારકો આક્ષેપ કરી રહ્યા છે. અને બીજી તરફ ગોધરા ધારાસભ્ય CK રાહુલજી અને પાલિકા સભ્યોએ સ્થાનિકોની રજૂઆત મુદ્દે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ તો સ્લમ વિસ્તારમાં પ્રીપેઇડ મીટર બેસાડવાની કામગીરી સ્થગિત કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. જોકે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓએ ધારાસભ્યની રજૂઆત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે. રિચાર્જિંગની મુશ્કેલી હોય, અગર એપ્લિકેશનના લોડ કરવાની જે મુશ્કેલી હોય, તો એ બધા જ છે તે પ્રશ્નોનું આજે સુખદ રીતે છે તે અમે ચર્ચા કરી અને આવનાર દિવસની અંદર ઇમ્પ્લિમેન્ટ આ જે સ્માર્ટ મીટર લગાવવાની જે સ્કીમ છે એ પૂરેપૂરી સમજૂત ના થાય ત્યાં સુધી જે પડતી અગવડોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનો અધિકારીઓએ જીબીના અધિકારીઓ અમને ખાતરી આપી છે અને વહીવટતંત્ર તરફથી પણ ખાતરી આપી છે. અમારે સ્માર્ટ મીટરની રજૂઆત હતી કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. એમાં છે ને રિચાર્જ વધારે મોંઘું પડે છે અમને. જે બિચારા મિડલ ક્લાસીસ છે, જે મારી જેવી સિંગલ બૈરી છે, જે રોજ લાઈને રોજ ખાય છે, એમના માટે આ સ્માર્ટ મીટર કામના નથી.